નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે બ્રિટિશ શાસન દરમિયાન બનેલ મહત્ત્વપૂર્ણ કાયદાઓ વિશે સમજીશું અને આ કાયદાઓના પરીક્ષાલક્ષી સમજ પણ આપણે કેળવીશું. જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો મારી ચેનલ પર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને વધુને વધુ શેર પણ કરજો. બ્રિટિશ રાજના કાયદાઓને મુખ્ય બે ભાગમાં વહેંચી શકાય. પહેલું કંપની શાસન દરમિયાન ઘડેલા કાયદાઓ અને બીજું બ્રિટિશ રાજના શાસન દરમિયાન ઘડેલા કાયદાઓ. આપણે આ દરેક કાયદાઓની માહિતી મેળવીએ. છે કંપની શાસન દરમિયાન ઘડેલા કાયદાઓ, અને જેમાં પહેલું છે નિયમન ધારો 1773. આ કાયદાથી બંગાળના ગવર્નરને ગવર્નર જનરલથી ઓળખ આપવામાં આવી, જેથી વોરન હેસ્ટિંગ ભારતના પ્રથમ ગવર્નર જનરલ બન્યો. આ એકથી કલકત્તામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી, જેના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ સર એલિઝા ઇમ્પે હતા. આ કોર્ટમાં એક મુખ્ય ન્યાયાધીશ અને 3 અન્ય ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવી. આ કાયદાથી બ્રિટિશ સરકારે પોતે જ ભારતીય વહીવટી ક્ષેત્રે પ્રવેશ કર્યો. કંપનીના કર્મચારીઓ ભેટ સોગાદ હવે લઈ શકતા ન હતા. કરવેરા, દીવાની, સૈન્ય વગેરે બાબતોમાં હવે કંપનીએ બ્રિટિશ સરકારને જાણ કરવાની રહેશે. બીજું છે પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784. આ કાયદો મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આ કાયદાથી બ્રિટિશ સરકારે કંપની જે સામ્રાજ્યવાદી નીતિ અપનાવી હતી તેને કાબૂમાં લાવવા માટેનો કાયદો હતો. આને પિટ્સ ધારો પણ કહે છે. આ કાયદો પિટ ધ યંગર દ્વારા 1784માં પસાર થયો હતો. આ કાયદો વોરન હેસ્ટિંગ અને સંસદ વચ્ચે થયેલા મતભેદોને કારણે પસાર કરવામાં આવ્યો હતો. આ મતભેદોનું મુખ્ય કારણ ગવર્નરના સામ્રાજ્યવાદી નીતિને માનવામાં આવે છે. આ કાયદાથી બોર્ડ ઓફ કંટ્રોલની નિમણૂક કરવામાં આવી હતી. મુંબઈ અને મદ્રાસને બંગાળને અધીન કરવામાં આવ્યા. ભારતના અંગ્રેજના અધિકારીઓ પર કેસ ચલાવવા માટે સુપ્રીમ કોર્ટની સ્થાપના ઇંગ્લેન્ડમાં કરવામાં આવી. ભારતમાં કંપનીના અધીન રહેલા પ્રદેશોને બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ નામ આપવામાં આવ્યું. દેશી રાજાઓ સાથે યુદ્ધ કે સંધિ કરતા પહેલાં ગવર્નર જનરલે કંપનીને પૂછવું ફરજિયાત કર્યું. ત્રીજું, ચાર્ટર એક્ટ 1793. કંપનીની ભારત પરના વેપાર પરની વિચારાશાહી બીજા 20 વર્ષ વધારવામાં આવી. બોર્ડ ઓફ કંટ્રોલના સભ્યો અને અન્ય કર્મચારીઓના પગાર ભથ્થા ભારતીય તિજોરીમાંથી ભરવાનું નક્કી થયું. કંપનીના કર્મચારીઓને પણ પગાર ભારતીય તિજોરીમાંથી આપવાનું નક્કી થયું. ગવર્નર જનરલ અને પરિષદના સભ્ય બનવા ભારતમાં 12 વર્ષનો અનુભવ નક્કી કરાયો. ચાર્ટર એક્ટ 1813. કંપનીનો ભારતમાં વેપાર કરવાનો એકાધિકાર સમાપ્ત કરવામાં આવ્યો, પરંતુ ચા અને ચીનમાં વેપાર કરવા માટે 20 વર્ષ સુધીની છૂટ આપવામાં આવી. કંપનીને આગામી 20 વર્ષ સુધી કર ઉઘરાવવાની સત્તા અપાઈ. ખ્રિસ્તી ધર્મનો ભારતમાં પ્રચાર કરવાની છૂટ આપવામાં આવી. ચાર્ટર એક્ટ 1833. આ કાયદા મુજબ કંપનીનો ચીન સાથેનો વેપાર પર છૂટને રદ કરવામાં આવી. ભારતમાં કાયદાઓને યોગ્ય રૂપ આપવા કાયદાબંધની રચના કરવામાં આવી. ભારતમાં દાસ પ્રથા નાબૂદ કરવામાં આવી. બંગાળનો ગવર્નર જનરલ સમગ્ર ભારતનો ગવર્નર જનરલ બન્યો, જેથી લોર્ડ વિલિયમ બેન્ટિંગ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. અંગ્રેજોને વગર પરવાનગીએ ભારત આવવાની જમીન ખરીદવાની છૂટ આપવામાં આવી. મુંબઈ અને મદ્રાસ પ્રાંતની કાયદો ઘડવાની શક્તિ સમાપ્ત કરવામાં આવી. ચાર્ટર એક્ટ 1853. કંપનીના ભારતીય નિમણૂક માટે સ્પર્ધાત્મક પરીક્ષા લેવાની જોગવાઈ કરવામાં આવી. કંપનીઓને સંસદ જ્યાં સુધી નક્કી કરે ત્યાં સુધી ભારતીય પ્રદેશોને પોતાના અધિકૃત રાખવાની છૂટ અપાઈ. હવે બીજું છે બ્રિટિશ તાજના શાસન દરમિયાન ઘડેલા મહત્ત્વપૂર્ણ કાયદાઓ. પહેલું છે ભારત સરકાર અધિનિયમ 1858. 1857ની ક્રાંતિને કારણે આ કાયદો પસાર કરવો પડ્યો હતો. ગવર્નર જનરલ હવે વાઇસરોય તરીકે ઓળખાયા. ભારતના પ્રથમ વાઇસરોય તરીકે લોર્ડ કેનિંગ હતા. બોર્ડ ઓફ કંટ્રોલની સમાપ્તિ કરવામાં આવી અને તેના સ્થાને સેક્રેટરી ઓફ સ્ટેટની નિમણૂક કરવામાં આવી. સિવિલ સર્વિસમાં સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા નિમણૂક કરવામાં આવી. આ ભરતીઓ સિવિલ સર્વિસ કમિશન દ્વારા કરવામાં આવતી. તમામ અધિકારીને બ્રિટિશ મંત્રીમંડળના સભ્ય ભારત મંત્રીને સોંપવામાં આવ્યા. બીજું છે ભારતીય પરિષદ અધિનિયમ 1861. આ એકથી પોર્ટફોલિયો પદ્ધતિનો અમલ કરવામાં આવ્યો. મુંબઈ અને મદ્રાસને કાયદો બનાવવાની શક્તિ આપવામાં આવી. કાયદાના નિર્માણ માટે ગવર્નર જનરલની
પરિષદની સંખ્યા વધારવામાં આવી. ગવર્નર જનરલ પોતે પરિષદમાં ભારતીય પ્રજાના પ્રતિનિધિ રાખી શકતો. ત્રીજું છે ભારતીય પરિષદ અધિનિયમ 1892. આ કાયદો કોંગ્રેસની માગણીઓને કારણે બનાવવો પડ્યો, જેના મુજબ પરિષદમાં હવે ચૂંટણી દ્વારા ભારતીય સભ્યોની નિયુક્તિ કરવાનું નક્કી કરાયું. સભ્યોને બજેટ અંગે ચર્ચા કરવાનો અધિકાર અપાયો, પરંતુ તેઓ મતદાન કરી શકતા ન હતા. કેન્દ્રીય અને પ્રાંતીય વિધાન પરિષદનો વિસ્તાર કરવામાં આવ્યો. 6 દિવસ પહેલાં નોટિસ આપીને સભ્યો પ્રજાને લગતા પ્રશ્નો પૂછી શકતા. ચોથું, ભારતીય પરિષદ અધિનિયમ 1909. આ કાયદાને મોર્લે મિન્ટો સુધારો પણ કહે છે. મિન્ટો વાઇસરોય હતા અને મોર્લે ઇન્ડિયન સેક્રેટરી હતા. આ કાયદાને કોમી ચુકાદો પણ કહે છે, કારણ કે આ કાયદામાં મુસ્લિમો માટે અલગ પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું હતું. આ કાયદાથી ચૂંટણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિધાન પરિષદના સભ્યોને બજેટ ઉપર ચર્ચા અને પ્રસ્તાવ પસાર કરવાની છૂટ આપવામાં આવી. ગવર્નર જનરલની કારોબારીમાં એક ભારતીય સભ્યની નિમણૂક કરવાની છૂટ પણ આપવામાં આવી. સત્યેન્દ્રનાથ સિન્હા પ્રથમ ભારતીય હતા જેમની સભ્ય તરીકે નિમણૂક કરાઈ હતી. પાંચમું, ભારતીય શાસન અધિનિયમ અથવા તો મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા 1919. આ કાયદાને મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સુધારામાં પ્રાંતોમાં દ્વિસ્તરીય શાસન પ્રણાલી અમલમાં મૂકવામાં આવી. પ્રાંતીય શાસનમાં દ્વિસ્તરીય હોવાથી દરેક વિષયોને 2 ભાગમાં વહેંચવામાં આવ્યા હતા. પહેલું આરક્ષિત અને બીજું હસ્તાંતરિત. દ્વિશાસન પ્રણાલીના પ્રણેતા સર લિયોનિલ કોટિસ હતા. છઠ્ઠું, ભારત સરકાર અધિનિયમ 1935. આ કાયદાથી પ્રાંતોમાં દ્વિશાસન પદ્ધતિનો અંત આવ્યો હતો અને પ્રાંતોને સ્વતંત્રતા આપવામાં આવી હતી. આ પ્રાંતો બ્રિટિશ તાજ હેઠળ કાર્યો કરશે. આ કાયદામાં બ્રિટિશ રાજ હસ્તકના પ્રદેશો અને દેશી રજવાડાઓનું સંકલન કરી ભારતીય સમવાયની રચના કરવામાં આવી હતી. ભારતમાં સંઘીય શાસન પ્રણાલીનો પ્રારંભ થયો. કેન્દ્રમાં દ્વિસદનાત્મક પદ્ધતિથી કાર્ય શરૂ કરવામાં આવ્યું. સ્ત્રી પુરુષને સમાન મતાધિકાર આપવામાં આવ્યું. મંત્રી વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવી શકાતી હતી. 1935માં સંઘીય બેંકની સ્થાપના કરવામાં આવી, જે આપણે અત્યારે રિઝર્વ બેંક કહીએ છીએ. 1937માં સંઘીય ન્યાયાલયની સ્થાપના કરવામાં આવી. 7મું, ઓગસ્ટ પ્રસ્તાવ 1940. વાઇસરોય લિનલિથગો દ્વારા ઓગસ્ટ 1940માં એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જેને ઓગસ્ટ પ્રસ્તાવ કહે છે. આ પ્રસ્તાવ એટલા માટે લાવવામાં આવ્યો હતો કે તે સમય દરમિયાન બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું, જેથી બ્રિટિશ માટે ભારત કોઈ મુશ્કેલી ઊભી ન કરે તે માટેનો હતો. આ પ્રસ્તાવમાં જણાવ્યા મુજબ વિશ્વયુદ્ધ બાદ ભારતને ડોમિનિયન રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. બંધારણ સભાની રચના કરવામાં આવશે તેમજ યુદ્ધ સલાહકાર સમિતિની રચના કરવામાં આવશે, જેમાં ભારતીયોને સ્થાન આપવામાં આવશે. 8મું, ક્રિપ્સ મિશન 1942. આ ભલામણ ભારતના બ્રિટનના કેબિનેટ મંત્રી સ્ટેફર્ડ ક્રિપ્સ દ્વારા કરવામાં આવી હતી. આ યોજના મુજબ ભારતને બંધારણ સભાની રચના કરવા સહયોગ આપવો, ભારતને એક સંઘ તરીકે માન્યતા આપવી, ભારતના લોકો દ્વારા બનાવેલી બંધારણ સભાની રચના કરવી અને છેલ્લી ભલામણ વિભાજક ગણાવી શકાય તે મુજબ જે રજવાડાઓને ભારતમાં ન જોડાવવું હોય તે સ્વતંત્ર રહી શકશે. 9મી, રાજગોપાલાચારી ફોર્મ્યુલા 1944. મુસ્લિમ લીગ અને કોંગ્રેસ વચ્ચે સહયોગ વધારવા માટે આ યોજના રજૂ કરવામાં આવી હતી. આ ફોર્મ્યુલા ફક્ત વિભાજન અટકાવવાનો હેતુ ધરાવતો હતો, જેમાં ગાંધીજીની પ્રેરણા જોડાયેલી હતી. મુસ્લિમ લીગ અને કોંગ્રેસ દ્વારા ભારતના સ્વતંત્રતાની માંગને સમર્થન આપવું, યુદ્ધ પછી મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં જનમત સંગ્રહ કરવો, ભારતને સ્વતંત્રતા મળે પછી જ વિભાજનનો નિર્ણય કરવો. મુસ્લિમ લીગ દ્વારા આ ફોર્મ્યુલાનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો. 10મું, વેવેલ યોજના 1945. વાઇસરોય વેવેલ દ્વારા 1945માં આ યોજના રજૂ કરી હતી. આ યોજના મુજબ જ્યાં સુધી ભારતનું બંધારણ ન રચાય ત્યાં સુધી સમગ્ર વહીવટનું ભારતીયકરણ કરવું, જેમાં ગવર્નર જનરલ અને સેનાધ્યક્ષ સિવાયના બધા જ પદો ભારતીયોને આપવા. 11મું, કેબિનેટ મિશન યોજના 1946. આ યોજનામાં બ્રિટનના 3 કેબિનેટ મંત્રીઓનો સમાવેશ થતો હતો, જેમાં પહેલું છે લોર્ડ પેથિક લોરેન્સ, જે યોજનાના અધ્યક્ષ હતા. બીજું સર સ્ટેફર્ડ ક્રિપ્સ,
વેપાર બોર્ડના અધ્યક્ષ હતા અને ત્રીજા વી એલેક્ઝાન્ડર જે નૌસેનાના અધ્યક્ષ હતા. આ યોજના મુજબ ભારતના બંધારણની રચના કરવી, બ્રિટિશ ભારત અને દેશી રજવાડાઓ ભેળવીને ભારતીય સંઘની રચના કરવી અને બધા જ પક્ષના સહયોગથી કામચલાઉ સરકારની રચના કરવી. આ કામચલાઉ સરકારમાં વિવિધ ખાતાઓની ફાળવણી આ મુજબ કરવામાં આવી હતી. જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા, રાષ્ટ્રમંડળ અને વિદેશ મંત્રી હતા. વલ્લભભાઈ પટેલ ગૃહ, સૂચના અને પ્રસારણ મંત્રાલય તેમના હાથમાં હતા. બળદેવસિંહ રક્ષા મંત્રાલય, લિયાકત અલી ખાન નાણામંત્રી, રાજેન્દ્ર પ્રસાદ ખાદ્ય અને કૃષિ, શ્રી રાજગોપાલાચારી શિક્ષણ મંત્રી, ડૉક્ટર હોમી ભાભા નિર્માણ, ખાણ અને ઉર્જા મંત્રી, આસફ અલી રેલવે મંત્રી, જગજીવન રામ શ્રમ મંત્રી, જોન મથાઈ ઉદ્યોગ મંત્રી, ગંજફર અલી સ્વાસ્થ્ય મંત્રી, જોગેન્દ્રનાથ મંડલ કાયદા મંત્રી હતા. 12મું માઉન્ટ બેટન યોજના 1947. મુસ્લિમ લીગ દ્વારા અલગ પાકિસ્તાનની માગણીના કારણે કેબિનેટ મિશન યોજના નિષ્ફળ નીવડી, જેથી વાયસરોય માઉન્ટ બેટન દ્વારા ભારત પાકિસ્તાનનું વિભાજન દર્શાવતી યોજના રજૂ કરી. આ યોજનાને 3 જૂન યોજના પણ કહે છે. અને હવે છેલ્લો કાયદો છે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947. માઉન્ટ બેટન યોજના પર બંને પક્ષોની સહમતિ બાદ આ ખરડાને બ્રિટનની સંસદમાં પ્રસાર કરવામાં આવ્યો, જે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947થી ઓળખાય છે. 18 જુલાઈ 1947ના રોજ બ્રિટનમાં આ યોજનાને સ્વીકૃતિ મળી. બ્રિટિશ હુકુમતની બે સાર્વભૌમ સત્તાઓ ભારત અને પાકિસ્તાનમાં કરાયું. ભારતમાં બ્રિટનના સમ્રાટની જવાબદારીઓ અને રજવાડા પર શાસન 15 ઓગસ્ટ 1947થી સમાપ્ત ગણાશે. મિત્રો, જો મારો આ વિડીયો ગમ્યો હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરજો અને વધુને વધુ શેર કરજો. આભાર.